કરેલા છે? કયા કયા પ્રકારના કરેલા છે? કાર્બનિક ના, અકાર્બનિક ના, સોલ વિભાગના. કાર્બનિક, Qualitative અકાર્બનિક, analysis. ને સોલ ના, સોલ 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 એ શું વળે? આપણો સોલ બનાવવાના FeCl3 ના ના. અચ્છા, કોલોઈડલ સોલ્ટ્સ બનાવ્યા છે એમ ને? ગલીલ દ્રાવણ. હા, કોલોઈડલ. એને ઇંગ્લિશમાં કોલોઈડલ કહેવાય ને? ઓકે. ટાઇટ્રેશન જેલ ન બનાવી? અચ્છા, તો કાર્બનિક સંયોજનો શોધવાના પ્રેક્ટિકલ તમે કરેલા છે કે કયું કાર્બનિક સંયોજન છે તમે કરેલું છે, બરાબર? યસ મેડમ. બ્યુરેટ પીપેટ સાથેના અનુમાપનો કરેલા છે? યસ યસ Yes, ma'am. તો અનુમાપન તો કોઈ બોલ્યું? કદમાપક પૃથ્થકરણ શું કહેતા હતા? મેડમ. ઓકે, તો હવે જુઓ, એના માટેના પહેલા તો ઇંગ્લિશ વર્ડ્સ તમને કહી દઉં. જે તમે બ્યુરેટ પીપેટ સાથેના પ્રેક્ટિકલ્સ કરતા હતા એને કહેવામાં આવે વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલ્સ, બરાબર? કદમાપક પૃથ્થકરણ. એમાં પણ તમે જે બ્યુરેટ પીપેટ વડે કરતા હતા અનુમાપન એને કહેવામાં આવે ટાઇટ્રેશન. ઓકે, સો આ બે વર્ડ્સ યાદ રાખશું. એ જે પ્રેક્ટિકલ છે ધોઝ વર વોલ્યુમેટ્રિક એનાલિસિસ, અને તમે જે બ્યુરેટ પીપેટ થી કરતા હતા ધેટ ઇઝ ટાઇટ્રેશન, અનુમાપન. ઓકે, સ્ક્રીન પર મેં લખ્યું છે ને તમને દેખાશે. હવે બીજા તમે જે કાર્બનિકના પ્રેક્ટિકલ્સ કહો છો, બરાબર, જેમાં તમે કોઈ કાર્બનિક સંયોજન શોધતા હતા કે કયું છે, એને કહેવામાં આવે છે ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. કે ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. ઓકે, હવે કોઈએ ગુણાત્મક અને જથ્થાત્મક પૃથ્થકરણ એવા શબ્દો સાંભળેલા છે? Yes, ma'am. શું એનો મીનિંગ શું થાય? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગુણાત્મક એન્ડ જથ્થાત્મક? ગુણાત્મક કસોટી દ્વારા શોધવામાં આવેલી ગુણાત્મક પૃથ્થકરણ કહેવાય. તો જથ્થાત્મક એટલે શું? ઓકે, કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળા, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ? છે કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળા? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ? મેમ ક્વોન્ટિટેટિવ માં પેલું મોલ શું કહેવાય? શું કહેવાય? હું ઈ જ પૂછું છું, બોલો. એક જ મિનિટ. ગુણાત્મક પૃથ્થકરણની અંદર શું રહેલું છે એ આવે, અને જથ્થાત્મક પૃથ્થકરણની અંદર કેટલા પ્રમાણમાં રહેલું છે એ આવે. એક્ઝેક્ટલી, એક્સિલન્ટ. તમે જેને ગુણાત્મક કહેતા હતા એને ઇંગ્લિશમાં કહેવાય ક્વોલિટેટિવ. ક્વોલિટી એટલે એની જે ખાસિયત હોય, બરાબર, એની જે કેરેક્ટરિસ્ટિક હોય, લાક્ષણિકતા હોય. તો તમે કોઈ કમ્પાઉન્ડની લાક્ષણિકતા પરથી એને આઈડેન્ટિફાઈ કરો, એને ઓળખો, બરાબર, તો એને કહેવામાં આવે ક્વોલિટેટિવ એનાલિસિસ. તમે શું કરો છો? તમે કમ્પાઉન્ડ કેટલું છે એનું માપન નથી કરતા, બરાબર, એની સાંદ્રતા, એની કોન્સન્ટ્રેશન કેટલી છે એ તમે માપતા નથી. યુ આર નોટ મેઝરિંગ ઇટ. તમે ફક્ત ને ફક્ત અમુક ટેસ્ટ કરી અને કમ્પાઉન્ડનું આઈડેન્ટિફિકેશન કરો છો. તો એ ટેસ્ટ શું છે?
એ ટેસ્ટ કોઈ પણ કમ્પાઉન્ડની કેમિકલ પ્રોપર્ટીનો યુઝ કરી અને એ કમ્પાઉન્ડને આઈડેન્ટિફાઈ કરે છે, રાઈટ? કોઈ પણ કમ્પાઉન્ડના જે રાસાયણિક ગુણધર્મો છે, એની જે કેમિકલ પ્રોપર્ટી છે, એને આઈડેન્ટિફાઈ કરો છો, તો એવી જે ટેસ્ટ છે એને કહેવામાં આવે ક્વોલિટેટિવ એનાલિસિસ. ઓકે, ક્વોલિટી એટલે ખાસિયત. તમે તે કમ્પાઉન્ડની લાક્ષણિકતા ઓળખો છો. કઈ રીતે? કેમિકલ ટેસ્ટના માધ્યમ દ્વારા. બરાબર? તો આપણે આ બે શબ્દો યાદ રાખશું, ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. તમે કમ્પાઉન્ડની રાસાયણિક ગુણધર્મો, એની કેમિકલ પ્રોપર્ટીઝના આધારે એનું આઈડેન્ટિફિકેશન કરો, એની ઓળખ કરો, તો એને કહેવાય ક્વોલિટેટિવ એનાલિસિસ. પણ જો તમે કેટલું છે, એની સાંદ્રતા કેટલી છે, બરાબર, અથવા એનું પ્રમાણ કેટલું છે, કેટલા ગ્રામ છે, કેટલા મિલીગ્રામ પર લીટર છે, એવું બધું માપો, તો એને કહેવાય ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. શું કહેવાય? ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. બરાબર? તો બે શબ્દો છે. તો હવે મને ઈ કયો કે તમે જે બ્યુરેટ પીપેટ થી એસિડ બેઝ અનુમાપનો કરતા હતા, એ ક્વોલિટેટિવમાં આવે કે ક્વોન્ટિટેટિવમાં આવે? ક્વોલિટેટિવમાં. એનાથી તમે ક્વોલિટી માપતા હતા, એસિડ કયો છે એ ઓળખતા હતા? હે, તમે ટાઇટ્રેશન કરીને એસિડની ઓળખ કરતા હતા? તમે શું માપતા હતા ટાઇટ્રેશન દ્વારા, અનુમાપન દ્વારા? ક્વોન્ટિટી માપતા હતા, સાંદ્રતા કેટલી છે, નોર્માલિટી, મોલારિટી, ગ્રામ પર લીટર. બરાબર? તો એ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ છે. તમે માપો છો કે અંદર એસિડ ઓર બેઝ કેટલું છે, તમને જે સોલ્યુશન આપવામાં આવ્યું છે એમાં એસિડ કેટલું છે, એની સાંદ્રતા કેટલી છે. ઓકે, તો એ ક્વોન્ટિટેટિવ છે. ફરીથી કહી દઉં, બ્યુરેટ પીપેટ વાળા પ્રેક્ટિકલ્સ છે એ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ છે. શું કામ? તમે કોન્સન્ટ્રેશન મેઝર કરો છો, તમને ખ્યાલ આવે છે કે એસિડ ઓર બેઝ ઓર KMnO4 જે પણ તમે કર્યા હોય એ કેટલું છે, તો એને ક્વોન્ટિટેટિવ કહેવાય. તમે ક્વોન્ટિટી માપો છો. ઓકે, આ સેમેસ્ટરમાં તમારે બંને ટાઈપના પ્રેક્ટિકલ્સ કરવાના છે. આજે હું તમને થોડોક થિયોરિટિકલ ખ્યાલ આપું છું, પછી હું તમને ડેમોન્સ્ટ્રેશન પણ બતાવીશ નેક્સ્ટ ટાઈમ. બરાબર? આપણે લેબમાં ડેમોન્સ્ટ્રેશન કરીને તમને દેખાડશું કે આ રીતે આ ટેસ્ટ પરફોર્મ થાય. પણ મોટા ભાગને તૈયાર છે તો જોઈએ. કોનું માઇક ઓન છે ભાઈ? વિનીતભાઈ શું છે? જો હવે જેનું પણ માઇક ઓન થશે એને હું પ્રેક્ટિકલમાં એબસન્ટ ગણીશ. જેનું પણ માઇક ઓન થશે એને હું પ્રેક્ટિકલમાં એબસન્ટ ગણીશ. અને આમાં ઘણા મહાનુભાવો એવા છે કે જે ફર્સ્ટ ટાઈમ મને દેખાણા છે. ઓકે, મને બધાના નામ ખબર હોય છે કેમ કે હું અટેન્ડન્સ લિસ્ટને ધ્યાનથી વાંચું છું, બધાની ડિજિટલ એક્ટિવિટી જોઉં છું, કોણ કેટલું ટાઈમ લેક્ચરમાં છે, કોણ આવે છે, અને એ પ્રમાણે જ હું અટેન્ડન્સ પૂરું છું. એટલે અમુક મિત્રો જે પહેલી વાર આવ્યા છે એ લેક્ચર ભરતા જજો. બરાબર? આ સેમેસ્ટર તો નીકળી ગયું છે, હવે પછીનો ટાઈમ નહીં નીકળે. આજે પહેલી વખત જેમણે દર્શન દીધા છે એ લોકો ખાસ સમજી લે કે પ્રેક્ટિકલ લેક્ચર બધું અટેન્ડ કરવાનું ચાલુ કરી દો. ચલો, તો ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ એનાલિસિસ. હું તમને ક્વોલિટેટિવ એનાલિસિસના પ્રેક્ટિકલ્સ કરાવીશ. એમાં પણ આ સેમેસ્ટરમાં ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસના આપણે પ્રેક્ટિકલ્સ કરવાના છે. લેક્ચરના ટાઇટલમાં સેજ પહેલા ભૂલ હતી. આપણે ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસના સેમ 1 માં પ્રેક્ટિકલ્સ કરવાના છે. ઓકે, સો વોટ ઇઝ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ? આવું તમને પ્રેક્ટિકલ એક્ઝામ વાઇવા થ્રુ જશે મોસ્ટલી. ઓકે, મોસ્ટલી કહું છું, હજુ ચેન્જ થઈ પણ જાય કદાચ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં. પણ what is organic qualitative analysis? So determination of functional groups present in an unknown organic compound. What is organic qualitative analysis? Determination of functional group present in unknown organic compound.
અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે અજ્ઞાત કાર્બનિક પદાર્થ. એની અંદર જે ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહો પ્રેઝન્ટ છે એનું તમે ડિટર્મિનેશન કરો છો. બરાબર? કઈ રીતે આ ડિટર્મિનેશન થશે? તો બાય ધેર કેરેક્ટરિસ્ટિક કેમિકલ રિએક્શન્સ. મેં તમને હમણાં જે કીધું એની જે રાસાયણિક ગુણધર્મો છે, એની જે કેમિકલ પ્રોપર્ટીઝ છે, એના થ્રુ તમે કોઈ પણ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડનું ફંક્શનલ ગ્રુપ જાણી શકો. એમાં કયો ક્રિયાશીલ સમૂહ છે એ તમે જાણી શકો. એક વખત ક્રિયાશીલ સમૂહ મળે એટલે પછી તમે થોડુંક બીજી અમુક પ્રકારનો એનાલિસિસ કરો. તમે એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુ લ્યો, તમે બીજી અમુક ટેસ્ટ કરો અને ફાઇનલી તમને ખબર પડે કે તમારો કમ્પાઉન્ડ કયું છે, તમને આપવામાં આવેલો કમ્પાઉન્ડ કયો છે. ઓકે, તો ઓર્ગેનિક ક્વોલિટેટિવના સ્ટેપ્સ તમારી સામે છે. સૌથી પહેલું છે પ્રિલિમિનરી ટેસ્ટ, પ્રાથમિક કસોટી. ઓકે, પ્રિલિમિનરી ટેસ્ટ, પ્રાથમિક કસોટી. તો હવે કોઈને યાદ છે કઈ કઈ પ્રિલિમિનરી ટેસ્ટ તમે કરતા હતા પ્રાથમિક કસોટી કાર્બનિક પદાર્થ માટે? એની સ્મેલ, એનો રંગ, પછી તે સ્ફટિક જેવો છે, પાવડર જેવો છે. ના ના બેટા, આમાં ઓર્ગેનિકમાં ક્રિસ્ટલાઇન એમોર્ફસ ન આવે, સ્ફટિક ને એ બધું આમાં ના આવે. અચ્છા, હા, લિક્વિડ ફોર્મમાં હોય ને? લિક્વિડ ફોર્મમાં બી ના હોય. લિક્વિડના ક્રિસ્ટલ્સ એ અલગ વસ્તુ છે. લિક્વિડ ક્રિસ્ટલ આપણે ટીવીમાં ને એમાં એલઈડીમાં વાપરીએ. કોઈને યાદ છે કઈ કઈ પ્રાથમિક કસોટીઓ કરીએ આપણે કાર્બનિક પદાર્થને ઓળખવા માટે? તમે 11 કહો છો ને, તમે કરેલા છે એટલે પૂછું છું, નહીતર હું કહી જ દઉં સીધું. જ્યોત કસોટી. જ્યોત કસોટી અકાર્બનિક માટે કરીએ, એનાથી શું મળે? જ્યોત કસોટીથી શું મળે? જ્યોત કસોટી કરીએ તો આપણને શું ખબર પડે? સપોઝ લીલા રંગની જ્યોત આવી, ઓકે, ગ્રીન ફ્લેમ આવી, તો શું ખબર પડે? મેટલ માટે હોય ને? હા, પણ આપણે ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસની વાત કરીએ છીએ, કાર્બનિક પદાર્થના પૃથ્થકરણની વાત કરીએ છીએ, જેની અંદર ક્રિયાશીલ સમૂહ આવેલો હોય એવો કાર્બનિક પદાર્થ. ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ એની વાત કરીએ છીએ. પેલા તો મને ઈ કયો કે યસ બોલો. કોઈ પણ પદાર્થમાં કાર્બોક્સિલિક એસિડ હોય તો એની કોઈ પણ બેઝ સાથે પ્રક્રિયા કરતા CO2 બનાવે અને ફીણ વરી જાય. એવું યાદ છે કઈ રીતે? ઓકે, વેરી ગુડ. અચ્છા, પેલા મને તમે એક સવાલનો જવાબ આપો કે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એની વચ્ચે શું ડિફરન્સ હોય? તમે શું પ્રેક્ટિકલ કર્યા છે એ મને આઈડિયા આવી ગયો, બરાબર? અને મારી એક્સપેક્ટેશન એવી જ હતી કે તમે આવા જ કર્યા હશે. પણ હવે જુઓ, એક વસ્તુ સમજી લ્યો, તમે બીએસસી પછી કે એમએસસી પછી જો તમે કોઈ ટેકનિકલ ફિલ્ડમાં જવા માંગતા હશો તો તમારી જે જોબ છે ને એના ઇન્ટરવ્યુમાં પણ અને તમારી જોબમાં પણ તમને પ્રેક્ટિકલ હેન્ડની જરૂર પડશે. તમારી પ્રેક્ટિકલ સેન્સ જેટલી સારી હશે એટલા તમે ટેકનિકલ ફિલ્ડમાં સફળ થશો. બરાબર? તો ખાસ પહેલા આપણે આપણા બેઝિક્સ ક્લિયર કરીએ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ? કાર્બનિક અને અકાર્બનિક પદાર્થ વચ્ચે શું તફાવત હોય? તમે કાર્બનિક પદાર્થ કોને કહો ને અકાર્બનિક પદાર્થ કોને કહો? બહુ ઈઝી છે. એલા કાર્બનિક પદાર્થ કોને કહેવાય? વિથ કાર્બન એન્ડ વિધાઉટ કાર્બન. જે પદાર્થ કાર્બન ધરાવતો હોય. અચ્છા, એટલે ઇનઓર્ગેનિક છે, અકાર્બનિક ની અંદર કાર્બન ન જ હોય, વિધાઉટ કાર્બન જ હોય. એની અંદર જે કાર્બન કાર્બનિક કમ્પાઉન્ડ, હા જે બોલો. કાર્બનિક પદાર્થ હોય ને એની અંદર મેજોરિટી કાર્બન અને હાઇડ્રોજન હોય અને બીજા બધા ગ્રુપ એની સાથે જોડાયેલા હોય, અને જે
અકાર્બનિક હોય ને એની અંદર કાર્બન હોઈ શકે, પણ જે કાર્બનિક કમ્પાઉન્ડ હોય ને એની કમ્પેરેટિવલી બહુ ઓછું હોય. તમે મેઇન એક જ પોઈન્ટ મિસ કરો છો. કાર્બનિક પદાર્થમાં કયા પ્રકારનો બોન્ડ હોય? કેમિકલ બોન્ડિંગ ભણો છો ને? ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં કયા પ્રકારનું બોન્ડિંગ હોય? કોવેલન્ટ. કોવેલન્ટ, સહસંયોજક બંધ હોય ને, કોવેલન્ટ બોન્ડ હોય. અને ઇનઓર્ગેનિકમાં મોસ્ટલી શું હોય? આપણે જે લેબમાં ઇનઓર્ગેનિક કરતા હતા, સોલ્ટ્સ, ક્ષાર કરતા હતા ને વિવિધ, એમાં કયો બોન્ડ મોસ્ટલી? આયોનિક. આયોનિક. અને એ સિવાય કોઓર્ડિનેટ કોવેલન્ટ હોઈ શકે ને? તમે ધાતુના સંકીર્ણો જોતા હતા, ભણ્યા ને સંકીર્ણો? મેટલ કોમ્પ્લેક્સ ની અંદર શું હોય? કોઓર્ડિનેટ કોવેલન્ટ બંધ હોય, સવર્ગ સહસંયોજક બંધ હોય. તો હવે ક્યારેય તમને કોઈ એવું પૂછે ને કે વોટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન ઇનઓર્ગેનિક એન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે એવું કહેજો બોન્ડિંગ. ઓકે, ઓર્ગેનિક ની ડેફિનેશન ઈ જ છે કે ભાઈ કાર્બન એન્ડ ઇટ્સ કોવેલન્ટલી બોન્ડેડ કમ્પાઉન્ડ્સ, કાર્બન અને તેના સહસંયોજક બંધથી બંધતા સંયોજનો. ઓર્ગેનિક ની ડેફિનેશન શું છે? કાર્બન એન્ડ ઇટ્સ કોવેલન્ટલી બોન્ડેડ કમ્પાઉન્ડ્સ, સહસંયોજક બંધથી બનતા સંયોજનો. જ્યારે ઇનઓર્ગેનિકમાં મોસ્ટલી શું હશે? આયોનિક બોન્ડ હશે. અને જો આપણે મેટલ કોમ્પ્લેક્સ ને એ પ્રકારની વાત કરીએ તો કોઓર્ડિનેટ કોવેલન્ટ બોન્ડ હશે. એટલે હવે જે લોકો જ્યોત કસોટી કહેતા હતા, બરાબર, જે લોકો ક્રિસ્ટલાઇન એમોર્ફસ કહેતા હતા, એ ખાસ સમજી લે કે ક્રિસ્ટલાઇન નેચર, સ્ફટિકમય પદાર્થો મોટા ભાગે કેવા હોય? આયોનિક જ હોય. જે આયોનિક હોય ને એ સ્ફટિકમય હોય. તમે ભણ્યા ને સ્ફટિક લેટાઇસ ભણ્યા ને? શોતકી ને ફ્રેન્કલ ને બધી ખામીઓ પણ ભણ્યા હશો કદાચ. હેક્ઝાગોનલ, ટેટ્રાગોનલ, આવું બધું ભણ્યા કે નહીં? યસ મેડમ. બરાબર. ઓકે. તો તમે હવે ક્યારેય કોઈ પૂછે ને કે ભાઈ ક્રિસ્ટલાઇન છે કે એમોર્ફસ, એ શેમાં જોવાય? તો ખાસ ઇનઓર્ગેનિકમાં જ જોવાય. શું કામ? આયોનિક બોન્ડ છે, આયોનિક નેચર વાળા કમ્પાઉન્ડ છે, એ સ્ફટિકમય હોય. ઓકે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ જનરલી સ્ફટિકમય હોય, પણ એનો નેચર જુદો છે. ઓકે, એની અંદર જે સ્ફટિક બને છે એ જુદી પ્રકારના હોય. એની અંદર કોઈ પર્ટિક્યુલર લેટાઇસ ન હોય. ઓકે, આપણે ક્યારેક આનું પણ ડિસ્કશન કરશું. અચ્છા, તો હવે ઇનઓર્ગેનિક ઓર્ગેનિક આપણને ખબર છે, એટલે જ હું તમને કહું છું કે મેં જે ડેફિનેશન કીધી એ સાંભળ્યું હોત ને તોય ખબર પડી જાય. આપણે ફંક્શનલ ગ્રુપ શોધવાનું છે. કોઈ પણ કમ્પાઉન્ડ ઓળખવું હોય તો આપણે ક્રિયાશીલ સમૂહ શોધવાનો છે. ઓકે, ફંક્શનલ ગ્રુપ શોધવા માટે કમ્પાઉન્ડ શોધવા માટે ફંક્શનલ ગ્રુપ શોધવાનું છે. કમ્પાઉન્ડ આઈડેન્ટિફાઈ કરવા માટે ક્રિયાશીલ સમૂહ ફંક્શનલ ગ્રુપ શોધવાનું છે. બરાબર. એ જે એનાલિસિસ છે જેના પરથી તમને ખબર પડે કે કયું ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે, ધેટ ઇઝ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. તમે ફંક્શનલ ગ્રુપ કેટલું છે એ નથી માપતા. ઓકે, કીટોનિક ગ્રુપ કેટલું છે એવું નથી માપતા. તમે ખાલી એવું જ માપો જોવો છો કે કીટોન છે કે આલ્ડીહાઇડ છે. બરાબર, એટલે તમે એની ક્વોલિટી જોવો છો, એટલે ધેટ ઇઝ ક્વોલિટેટિવ એનાલિસિસ. ચલો, આ બે વસ્તુ યાદ રહી. ઇનઓર્ગેનિક ને ઓર્ગેનિક વચ્ચે શું ડિફરન્સ છે અને વોટ ઇઝ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. હવે તો મને એકાદી પ્રિલિમિનરી ટેસ્ટ સાચી કયો એલા. જ્યોત કસોટી ન કહેતા, ફ્લેમ ટેસ્ટ ન કહેતા. બ્રોમિંજર કસોટી અથવા બેર કસોટી. ઓકે, એનાથી શું ખબર પડે બ્રોમિંજળ કે બેયર કસોટીથી? સાચા છો, પણ એ ટેસ્ટ કરીએ શું કામ? સંતૃપ્તતા અને અસંતૃપ્ત. એમાં કયો એનાયન છે એ જોવા માટે? બેટા કેટાયન એનાયન ભૂલી જા હવે મહેરબાની કરીને. કેટાયન એનાયન ઓર્ગેનિકમાં હોતા જ નથી. કેટાયન એનાયન શેમાં હોય? ઇનઓર્ગેનિકમાં. આપણે આ સેમેસ્ટરમાં શેના પ્રેક્ટિકલ્સ કરવાના છે? ઓર્ગેનિકના. ઓકે, મેમ લુકાસ ટેસ્ટ. હે શું છે?
આ બ્રોમિન જળથી અસંતૃપ્તતાની હાજરી કદાચ જડે. બરાબર છે. શું થાય બ્રોમિન જળ નાખતા તો અસંતૃપ્ત છે એવી ખબર પડે? રંગવિહીન બની જાય. હા. હવે આલ્કિન નું ચેપ્ટર તમે થોડુંક હમણાં આપણે ભણશું એટલે ખ્યાલ આવશે શું કામ રંગવિહીન બને છે. બટ ઓકે, ચલો એક કસોટી સાચી કીધી. ઓકે મેમ લુકાસ એ છે ને ટેસ્ટ ત્યાં ઉઠા આલ્કોહોલ જઈએ. માટે. હે શું આલ્કોહોલ? લુકાસ ટેસ્ટ આલ્કોહોલ માટે. ઓકે, તો કાર્બોહાઈડ્રેટ માટે પણ ભણ્યા હશો. કઈ ટેસ્ટ હોય? ચલો તમને થોડુંક યાદ છે, પણ લુકાસ ટેસ્ટ છે ને એ પ્રાઇમરી ટેસ્ટમાં નથી આવતી. ઓકે, એ પ્રિલિમિનરી પ્રાથમિક કસોટીમાં નથી આવતી. વાંધો નહીં, ચલો એટલીસ્ટ હવે કેટાયન એનાયન તો કોઈ નહીં બોલે. ઓકે મેમ તાંબાની પતરી ઉપર ગરમ કરતા. યસ, તાંબાની પતરી ઉપર ગરમ કરીએ, પછી પોર્સેલિન ઉપર કરતા હતા ને. પોર્સેલિન તો ખબર પડે ને, સિરામિક ના ટુકડા ઉપર કરતા હતા ને. પોર્સેલિન ઉપર ગરમ કરતા હતા કે કરતા? ધુમાડા વાળી જ્યોત અને ધુમાડા વગરની જ્યોત, સૂટી એન્ડ નોન સૂટી ફ્લેમ, ખબર છે ઇંગ્લિશ મીડિયમ વાળા? ઓકે, ચલો મારે તમે અત્યારે આપણે બે વસ્તુ આપણે ડિસ્કસ કરી, એ ખાલી યાદ રાખો, બાકી આપણે હવે જોઈએ છીએ. ઓકે, સો આપણે બેઝિકલી ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ શોધવાનો છે, એટલે પછી આપણને વારાફરતી કમ્પાઉન્ડ પણ મળી જાય. ઓકે, હવે ખાસ સમજી લ્યો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડના ફંક્શનલ ગ્રુપને પહેલા એના નેચર પરથી ક્લાસિફાય કરવામાં આવ્યા છે. એનો સ્વભાવ કેવો છે, એનો નેચર કેવો છે, એના પરથી પહેલા સ્ટેપમાં એને ક્લાસિફાય કરવામાં આવ્યા છે. ઓકે, તો નેચર tests are of 4 types, or there are 4 types of natures for organic compound: acid, phenol, base અને ન્યુટ્રલ. આવું કરતા હતા પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરતા હતા ત્યારે જોતા હતા એસિડ છે, ફિનોલ છે, બેઝ છે કે ન્યુટ્રલ છે કે નહીં? કોઈ જોતા હતા આવું? એસિડ, ફિનોલ, બેઝ અને તટસ્થ, આવું જોતા હતા કે નહીં? એકાદ જણું તો જોતું હશે ને, 100 જણા છો અત્યારે. ઓકે, નહોતા જોતા તો વાંધો નહીં, આપણે જોઈ લેશું, આપણે સમજી લેશું. ઓકે, એક જણાએ મને કીધું હતું કે ભાઈ આપણે એમાં કોઈ બેઝ નાખીએ કાર્બોક્સિલિક એસિડમાં. હમણાં જ કોઈક બોલ્યું ને કે આપણે કાર્બોક્સિલિક એસિડમાં બેઝ નાખીએ તો CO2 રિમૂવ થાય. કોણ બોલ્યું તું? તો એ જ એસિડની પહેલી ટેસ્ટ છે. બરાબર? ઓકે, હવે તમે પેલા સ્ટેપ્સ યાદ રાખો કે આપણે કોઈ પણ કમ્પાઉન્ડ શોધવો હોય તો 4 સ્ટેપ્સ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કોઈ પણ કમ્પાઉન્ડ તમારા હાથમાં આવે એટલે 4 સ્ટેપ તમે કરી લ્યો એટલે તમે ઓલમોસ્ટ કમ્પાઉન્ડ શોધી શકો. ઓકે, કોઈ પણ કમ્પાઉન્ડ શોધી શકો. તમારે 4 સ્ટેપ કરવાના થાય. સૌથી પહેલો સ્ટેપ છે એ ફાઇન્ડિંગ આઉટ ધ નેચર, અથવા આને સોલ્યુબિલિટી ટેસ્ટ પણ કહેવાય. તમારો કમ્પાઉન્ડ તમારા હાથમાં આવ્યો, ઓકે, આપણે ડેમોન્સ્ટ્રેશન જોશું એમ ક્લિયર થશે, પણ યાદ રાખતા જાઓ. બરાબર? તમારો કમ્પાઉન્ડ તમારા શું છે ભાઈ? માઇક બંધ કરી દેજો, અને હવે હું સમજાવું છું, તમે હવે કઈ જવાબ નહીં આપતા પ્લીઝ. આ કોણ છે ભાઈ?
હવે કોઈ પોતાનું માઇક ઓન નહીં કરે. આ ડીબી કોણ છે? પહેલી વાર ટીમ્સમાં જોઈન થયા હોય ને એટલે આવું બહુ થાય. ઓકે, હવે તમે સાંભળો ખાલી અને યાદ રાખો. આપણે ડેમોન્સ્ટ્રેશન જોશું એટલે તમને વધારે ને વધારે બધું ક્લિયર થશે. ઓકે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ તમારા હાથમાં આવ્યો એટલે સૌથી પહેલા તમે એની સોલ્યુબિલિટી ટેસ્ટ કરો. ઓકે, શું કરો? સોલ્યુબિલિટી ટેસ્ટ કરો. એની દ્રાવ્યતા જુઓ. એની દ્રાવ્યતા તમે જુઓ ને એટલે તમને એટલી ખબર પડે કે તમારો કમ્પાઉન્ડ છે એ એસિડ છે, ફિનોલ છે, બેઝ છે કે તટસ્થ છે. ઓકે, એ એસિડિક છે, ફિનોલ છે, બેઝિક છે કે ન્યુટ્રલ છે. ન્યુટ્રલ એટલે તટસ્થ. NEUTRAL. ઓકે, સો સૌથી પહેલા એક્ઝામમાં પણ કમ્પાઉન્ડ તમારા હાથમાં આવે એટલે તમારે પહેલા એનો નેચર ડિસાઈડ કરવાનો કે ચારમાંથી કયા પ્રકારનો કમ્પાઉન્ડ છે. એસિડ છે, ફિનોલ છે, બેઝ છે કે ન્યુટ્રલ છે. ઓકે, એક વખત તમને આ ખબર પડી જાય એટલે તમે અડધી જંગ જીતી લીધી. તમને અડધી જંગ ખબર પડી ગઈ. બરાબર. પછી પ્રિલિમિનરી ટેસ્ટની હમણાં વાત કરીએ. પછીની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે એ છે લેસાઇન્સ ટેસ્ટ. લેસાઇન દ્રાવણ તો તમે નહીં જ બનાવ્યું હોય. ઓકે, લેસાઇન ટેસ્ટ શેના માટે કરવામાં આવે? એક વખત તમને ખબર પડી ગઈ કે એસિડિક છે, ફિનોલિક છે, બેઝિક છે કે તટસ્થ કમ્પાઉન્ડ છે, પછી તમારે મેઇન એના પછીનું જે એકદમ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એ છે લેસાઇન્સ ટેસ્ટ. ઓકે, લેસાઇન્સ ટેસ્ટ થી શું ખબર પડે? તો હમણાં જેમ કીધું એમ કે ભાઈ તમારા કમ્પાઉન્ડમાં કયા તત્વો છે, તમારા કમ્પાઉન્ડમાં કયા એલિમેન્ટ્સ પ્રેઝન્ટ છે એની ખબર પડે. હવે લેસાઇન ટેસ્ટ છે ને એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન માટે કરવામાં નથી આવતી. મેં સ્ક્રીન ઉપર શું લખ્યું છે? CHONS. ઓકે, મેં સ્ક્રીન ઉપર લખ્યું છે CHONS. હવે જો દરેક ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં કાર્બન તો હોવાનો જ છે, હાઇડ્રોજન પણ હોવાનો છે, ઓક્સિજન હોય અને ન પણ હોય, પણ એની કોઈ ટેસ્ટ નથી થઈ શકતી. લેબોરેટરીમાં ઓક્સિજનની કોઈ ટેસ્ટ થતી નથી. ઓકે, પણ લેસાઇન ટેસ્ટ છે ખાસ નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન માટે. હેલોજન એટલે ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ઓકે, ફ્લોરિનની કોઈ ટેસ્ટ નથી. આ ત્રણ પ્રકારના તત્વો માટે લેસાઇન ટેસ્ટ કરવામાં આવે છે. લેસાઇન ટેસ્ટ કરો એટલે તમને ખબર પડી જાય કે તમારા કમ્પાઉન્ડમાં નાઇટ્રોજન છે કે નહીં, સલ્ફર છે કે નહીં, હેલોજન છે કે નહીં. ધારો કે તમારા કમ્પાઉન્ડમાં નાઇટ્રોજન નથી, સલ્ફર નથી અને હેલોજન નથી, તો તમારા કમ્પાઉન્ડમાં કયા તત્વો હશે? Which elements will be present?